નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ માં। આજે આપણે સ્વાધ્યાય 14.1 ના આગળના દાખલા નંબર 13 ની ચર્ચા કરીશું। એ પહેલા દરેક મિત્રોને જણાવવાનું કે જેટલા પણ મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય એ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનારા વિડીયોની અપડેટ્સ પણ આપણને મળતી રહે। અને તમારા બીજા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સાથે પણ વિડીયોને શેર કરતા રહેજો। અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારી કોમેન્ટ્સમાં લખવાનું ભૂલતા નહીં, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે અને હું તમારી માટે આવા જ ઉપયોગી વિડીયો લઈને આવતો રહું। એ સિવાય દરેક મિત્રોને જણાવવાનું કે વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સએપ ચેનલની લિંક પણ આપેલી હશે, તો જેટલા પણ મિત્રોને વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય એ મિત્રો વોટ્સએપ ચેનલમાં પણ એમાંથી જોડાઈ શકે છે, જેથી કરી ત્યાં પણ આવનારા સમયમાં કોઈ નવી અપડેટ્સ આપવાની થતી હોય તો એ એમાં તમને અચૂકપણે મળતી રહેશે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। દાખલા નંબર 13 શું કહે છે? પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો એક અવિભાજ્ય સંખ્યા, બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા અને ત્રીજું અયોગ્યમાં સંખ્યા મળવાની સંભાવના શોધો। હવે એક પાસાની વાત અહીંયા મિત્રો કરી છે, તો એક પાસો એટલે સાપ સીડીની રમત તમે બધા લગભગ રમ્યા જ હશો। તો સાપ સીડીની રમતની અંદર જે પાસો હોય છે એની જ વાત અહીંયા કરવામાં આવી છે। તો એ પાસા ઉપર આપણને બધાને ખ્યાલ છે કે એ પાસાની ટોટલ 6 સપાટી હોય છે અને 6 સપાટી ઉપર 1 થી લઈને 6 સુધીના અંક લખેલા હોય છે, બરાબર। તો એનો અર્થ એ થાય કે જ્યારે એક પાસાની વાત કરી હોય તો એક પાસાની વાત કરીએ તો કુલ પરિણામ કેટલા, એટલે કે કુલ શક્યતાઓ કેટલી થઈ જાય? 6। એટલે કે પાસો આપણે ફેંકીએ તો એના ઉપર 1 અંક પણ આવી શકે, 2 પણ આવી શકે, 3 પણ આવી શકે, 4 પણ આવી શકે, 5 પણ આવી શકે અને 6 પણ આવી શકે। તો કુલ શક્યતાઓ કેટલી? 6। તો એ શું થઈ જશે? આપણા કુલ પરિણામ। હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે, તો 6 એ શું થઈ ગયા? આપણા કુલ પરિણામ, બરાબર। કુલ પરિણામ નક્કી થઈ ગયા। હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું। તો પહેલો આપણને શું પૂછ્યું છે? અવિભાજ્ય સંખ્યા। તો આપણે લખીશું અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના બરાબર સૂત્ર તમને ખ્યાલ જ હશે હવે તો, કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। કુલ પરિણામ આપણા 6 હતા તો આપણે 6 લખી લીધા। હવે પાસા ઉપર જે પરિણામ મળે છે એમાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના? તો પાસા ઉપર આપણને કયા કયા અંક મળે છે? 1 2 3 4 5 અને 6। આ 6 માંથી કોઈ એક અંક આપણને મળશે, બરાબર। તો આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે આપણે ઓળખવાની। તો અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પાડી શકાય નહીં, જેનો એક સિવાય કોઈ પણ અવયવ ના હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા। તો એક એકાએક, તો શું એને અવિભાજ્ય ગણવાની? ના, એક એ વિશિષ્ટ સંખ્યામાં સમાવેશ થાય છે, એને અવિભાજ્ય સંખ્યા ગણવાની રહેતી નથી। ચલો આગળ વધી। 2 એકા 2 મતલબ આ અવિભાજ્ય સંખ્યા છે, એનો એક સિવાય કોઈ અવયવ બીજો પડતો નથી। 3 એકા 3, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે। 4 2 દુ 4 અવયવ પડે છે તો વિભાજ્ય છે। 5 એકા 5 સિવાય બીજો કોઈ અવયવ નથી તો 5 પણ અવિભાજ્ય છે। 6 3 દુ 6, 6 એકા 6 બધા અવયવ પડે છે તો વિભાજ્ય સંખ્યા છે। તો મતલબ 6 માંથી આપણને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી? 1 2 અને 3। તો આપણા શક્ય પરિણામ કેટલા થઈ જાય? 3। તો 3 ના છેદમાં 6 એટલે કે 1/2 એ થઈ જાય આપણો જવાબ। બસ આની અંદર એક ધ્યાન રાખવાનું છે કે એકને તમારે અવિભાજ્ય સંખ્યા ગણવાની નથી, કેમ કે વિશિષ્ટ સંખ્યામાં એનો સમાવેશ થાય છે, બરાબર મિત્રો। જોઈએ બીજા પ્રશ્નનો જવાબ। શું કહે છે? બીજામાં 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો લખો 2 અને 6 વચ્ચેની સંખ્યા હોવાની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। કુલ પરિણામ આપણે નક્કી કરી દીધા છે 6, તો આપણે છેદમાં લખી દીધા 6। હવે શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા હોવાની। તો 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ ધ્યાનમાં લેવાની છે, એમાં 2 પણ ધ્યાનમાં નથી લેવાના અને 6 પણ ધ્યાનમાં લેવાના નથી। 2 થી 6 સુધીની સંખ્યાઓ એવું કહ્યું હોય તો 2 અને 6 પણ ધ્યાનમાં લેવા પડે, પણ અહીંયા શું કહ્યું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા। તો 2 અને 6 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે છે? 3 4 અને 5। તો ટોટલ કેટલી સંખ્યા આવી અહીંયા? 3 સંખ્યાઓ। તો આપણો જવાબ શક્ય પરિણામ થાય 3।
તો જવાબ થાય 3/6 એટલે કે 1/2. ખ્યાલ આવી ગયો મિત્રો? કહ્યું હતું 2 અને 6 વચ્ચેની સંખ્યા, એટલે 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે એ ગણી લેવાની. તો 1, 2 અને 3 સંખ્યાઓ આવે, તો ઉપર 3 છેદમાં કુલ પરિણામ 6 એટલે 1/2 એ થઈ ગયો આપણો જવાબ. ત્રીજું, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર, ફરીથી એ સૂત્ર, શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ, કુલ પરિણામ તો આપણને ખ્યાલ છે 6, તો આપણે લખી લઈશું અહીંયાથી 6. અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ, તો આ 6 માંથી એકી સંખ્યાઓ કેટલી છે? 1, 3 અને 5. તો ટોટલ 3 સંખ્યાઓ એવી છે 6 માંથી કે જે અયુગ્મ છે, એટલે કે એકી સંખ્યાઓ છે, 1, 3 અને 5. તો એમાં શક્ય પરિણામ કેટલા થાય? 3 છેદમાં કુલ પરિણામ 6 એટલે 3/6 એટલે કે 1/2. તો આ થઈ ગયા આપણા ત્રણેય પ્રશ્નોના જવાબ. તો ખૂબ જ ઈઝી રીતે આ રીતે કોન્સેપ્ટ સમજીને તમે એક પાસાવાળા દાખલાઓના જે પણ પ્રશ્નો પૂછ્યા હોય એના જવાબ આપી શકો છો. ખાસ તમારે રકમ સારી રીતે સમજવી પડશે. શરૂ કરીએ મિત્રો હવે સ્વાધ્યાય 14.1 નો આગળનો દાખલો, દાખલા નંબર 14. અહીં આપણને વાત કરી છે મિત્રો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો આટલા જે પ્રશ્નો આપ્યા છે એની સંભાવના આપણે શોધવાની. પરંતુ આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા પહેલા તમને 52 પત્તાની ઠોકડીમાં કયા કયા સેટ હોય છે, કેટલા, દરેક સેટમાં કેટલા પત્તા હોય છે, કેવા પત્તા હોય છે એની સમજ હોવી જોઈએ. તો એની એક સમજૂતી તમને બધાને આપી દઉં કે ભાઈ 52 પત્તાની ઠોકડી હોય તો એમાં 4 સેટ હોય છે. કુલ કેટલા? 4 સેટ હોય છે. લાલ, ચોકટ, કાળી અને ફૂલ. દરેક મિત્રો આ જે કોન્સેપ્ટ સમજાઈ રહ્યું છું તમને 52 પત્તાની ઠોકડીનો, એ તમે સમજી લેજો અને તમારી નોટબુક ની અંદર સાથે સાથે નોંધી લેજો, જેથી કરી 52 પત્તાને લગતો કોઈ પણ પ્રશ્ન આવે, અને ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં બહુ પૂછાતા હોય છે આ પ્રશ્નો, તો એનો તમે સરળતાથી જવાબ આપી શકશો. જો 52 પત્તામાં 4 સેટ હોય છે, એક લાલનો સેટ, એક ચોકટનો સેટ, એક કાળીનો સેટ અને એક ફૂલનો સેટ. ચારે 4 સેટ ની અંદર સરખા પત્તા હોય છે, એટલે કે 52 ના 4 ભાગ પાડો તો કેટલા મળે મિત્રો? 13. 13 ચોક 52 એટલે કે દરેક સેટ ની અંદર કુલ 13 પત્તા રહેલા હોય છે. બરાબર? ખ્યાલ આવી ગયો? 4 સેટ હોય, કયા કયા? લાલ, ચોકટ, કાળી અને ફૂલ. આ 4 સેટ હોય છે. બરાબર? એની અંદર દરેક સેટમાં સમાન પત્તા, એટલે કે દરેક ની અંદર કુલ 13 પત્તા દરેક સેટમાં રહેલા હોય છે. એટલે 13 ચોક 52, કુલ પત્તા થઈ ગયા 52. બરાબર? હવે શું ધ્યાનમાં રાખવાનું છે કે આ 13 પત્તા કયા હોય? તો 13 પત્તાની અંદર મિત્રો તમને વાત કરું તો એક હોય છે એકો, પછી દોરી જેને આપણે 2 નંબરનું પત્તું કહીએ છીએ, પછી 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એમ કરીને એકાથી લઈને 10 સુધીના નંબર વાળા પત્તા હોય છે. બરાબર? ત્યારબાદ 11મું પત્તું હોય છે ગુલામ, 12મું પત્તું રાણી અને 13મું પત્તું હોય છે રાજા, જેને આપણે બાદશાહ પણ કહીએ છીએ. બરાબર? એમ દરેક સેટ ની અંદર આ પ્રકારે 13 પત્તા રહેલા હોય છે. એકાથી લઈને 10 સુધીના 10 પત્તા, પછી ગુલામ, રાણી અને રાજા એટલે કે બાદશાહ, એમ કરીને ટોટલ દરેક સેટ ની અંદર 13 પત્તા રહેલા હોય છે. બરાબર? તો પત્તાની સમજ આવી ગઈ હવે તમને. એ સિવાય બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આ બંને જે સેટ છે લાલ અને ચોકટ, આ બંને સેટ કેવા છે? લાલ રંગના. લાલનો સેટ એ પણ લાલ રંગનો હોય છે, અને ચોકટ એટલે કે ચકાઈનો જે સેટ હોય છે એ પણ એની ઉપર પણ લાલ રંગ કરેલો હોય છે. તો હવે લાલ રંગના સેટની વાત હોય તો તમારે 2 સેટ ધ્યાનમાં લેવાના. જો તમને પ્રશ્નમાં ફક્ત લાલનો સેટ કીધો હોય તો ખાલી લાલનું જ ધ્યાનમાં લેવાનું, લાલને લગતો પ્રશ્ન પૂછ્યો હોય. પણ જો તમને પરીક્ષાની અંદર પ્રશ્નની અંદર લાલ રંગનો ઉલ્લેખ કરેલો હોય તો લાલ રંગનો ઉલ્લેખ કર્યો હોય તો તમારે આ બંને સેટને ધ્યાનમાં રાખીને પ્રશ્નના જવાબ આપવાના રહેશે. એ જ રીતે આ બંને જે સેટ છે કાળી અને ફૂલ, એ બંને સેટ જે છે કાળા રંગના હોય.
એટલે કે કાળીના પત્તા ઉપર પણ કાળા રંગની ડિઝાઇન હોય છે, કાળા રંગથી કામ કરેલું હોય છે, અને ફૂલના પત્તા ઉપર એટલે કે ફલીના પત્તા ઉપર પણ કાળા રંગની ડિઝાઇન હોય છે, કાળા રંગથી કામ કરેલું હોય છે, બરાબર। તો જો રંગના સંદર્ભમાં પૂછાય તો આ બે સેટને ધ્યાનમાં રાખીને એની સંખ્યા ધ્યાનમાં રાખીને તમારે જવાબ આપવાના છે। એવી રીતે અહીંયા કાળા રંગના સંદર્ભમાં પૂછાય તો પણ તમારે આ બે સેટ ધ્યાનમાં રાખી એના પ્રમાણે જવાબ આપવાના। ખાલી લાલ કીધું હોય તો લાલનો સેટ જ ધ્યાનમાં લેવાનો છે, લાલ રંગ કીધું હોય તો બે સેટ ધ્યાનમાં લેવાના। એ જ રીતે ખાલી કાળી કીધું હોય તો કાળીનો સેટ એક જ સેટ ધ્યાનમાં લેવાનો, કાળી રંગનું કીધું હોય તો બે સેટ ધ્યાનમાં લેવાના રહેશે। તો આ બાબત પણ ધ્યાનમાં રાખજો। એ સિવાય વાત કરીએ કે ભાઈ મુખ મુદ્રા વાળા પત્તા। મુખ મુદ્રા એટલે કે દરેક સેટ ની અંદર જે 13 પત્તા હોય છે, 13 પત્તામાંથી અમુક પત્તા એવા હોય છે કે જેના ઉપર ચહેરા વાળી આકૃતિઓ બનેલી હોય છે, બરાબર, એને કહેવાય મુખ મુદ્રા વાળા પત્તા। તો દરેક સેટ ની અંદર એવા 3 પત્તા છે। કેટલા? 3 પત્તા। કયા? મુખ મુદ્રા વાળા પત્તા। આ કુલ પત્તા 13 દરેક સેટ ની અંદર મુખ મુદ્રા વાળા પત્તા 3 હોય। કયા કયા? તો તમને કહી દઉં તો જે ગુલામ, રાણી અને રાજા એટલે કે ગુલામ, રાણી અને બાદશાહ જે આપણે કહીએ છીએ એ દરેક સેટ ની અંદર આ 3 પત્તા એવા હોય છે જેના ઉપર ચહેરાની આકૃતિઓ બનેલી હોય છે। તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે દરેક સેટમાં મુખ મુદ્રા વાળા પત્તા 3 રહેલા છે। કયા કયા? ગુલામ, રાણી અને રાજા। તો એ 3 ની બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે। તો આટલો કોન્સેપ્ટ તમે મિત્રો સમજી લેશો તો એના આધારે પછી 52 પત્તાનો કોઈ પણ પ્રશ્ન તમને પૂછ્યો હશે તો તમે સરળતાથી એનો જવાબ આપી શકશો। 4 સેટ કયા? લાલ, ચોકટ, કાળી અને ફૂલ, બરાબર। દરેક સેટમાં 13 પત્તા રહેલા છે। કયા? એકાથી લઈને 10 સુધી, પછી ગુલામ, રાણી અને રાજા, એમ કરીને દરેક સેટ ની અંદર 13 પત્તા। આ 13 પત્તાની અંદરથી દરેક સેટમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે? 3 મુખ મુદ્રા વાળા પત્તા હોય છે, બરાબર। કયા મુખ મુદ્રા વાળા પત્તા? ગુલામ, રાણી અને રાજા। એ 3 માં ચહેરાની આકૃતિઓ બનેલી હોય છે એટલે એને કહેવાય છે મુખ મુદ્રા વાળા પત્તા। તો એવા બધા સેટમાં 3 રહેલા છે। એ સિવાય બીજી ધ્યાનમાં રાખવાની બાબત, ખાલી લાલ કીધું હોય તો લાલનો સેટ જ ધ્યાનમાં રાખી એની સંખ્યા ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો। લાલ રંગ કીધો હોય તો આ બંને સેટ ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો છે, એની સંખ્યા ધ્યાનમાં રાખવાની। ખાલી કાળી કીધું હોય તો કાળી રંગની સંખ્યા ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો। કાળી રંગ કીધો હોય તો આ બંને સેટની સંખ્યા ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો। તો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે, એ નોંધી લેજો, સમજી લેજો। ના ખ્યાલ આવ્યો હોય તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને જોઈ લેજો જેથી કરીને આ કોન્સેપ્ટ તમને સમજ આવી જાય। અને જો કોન્સેપ્ટ સમજી લેશો તો પછી સરળતાથી તમે આના કોઈ પણ દાખલાના કોઈ પણ પ્રશ્નના જવાબ આને તમે આપી શકશો। ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ કે ભાઈ પહેલો, લાલ રંગનો રાજા હોવાની સંભાવના, બરાબર। એ તમે હવે લખી લેજો મિત્રો। અહીંયા એ આખું લખતો નથી। લાલ રંગનો રાજા હોવાની સંભાવના, આપણું સૂત્ર એ જ છે, હજી શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ આપણા જોડે અહીંયા કેટલા પત્તા છે? તો આપણને કહ્યું છે કે 52 પત્તાની ઠોકળી છે, તો કુલ પત્તા 52, તો આપણું કુલ પરિણામ કેટલા થઈ ગયા? 52। તો કુલ પરિણામ મૂકી દીધા 52। હવે જવાબમાં શું માંગ્યું છે? લાલ રંગનો રાજા। જુઓ મિત્રો અહીંયા રંગ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, બરાબર। તો લાલ રંગનો ઉલ્લેખ કર્યો તો આપણે બે સેટ ધ્યાનમાં લેવાના, લાલ અને ચોકટ બંને। લાલના સેટમાં એક રાજા હશે અને ચોકટના સેટમાં પણ એક રાજા હશે। તો લાલ રંગના ટોટલ કેટલા રાજા થયા? 2। તો ઉપર શક્ય પરિણામની અંદર શું આવશે? 2। તો આપણો જવાબ થાય 2/52 એટલે કે 1/26। ખ્યાલ આવી ગયો મિત્રો? જો અહીંયા ખાલી લાલનો રાજા કીધો હોય તો એકલા લાલના રાજાને ધ્યાનમાં લેવાનું, તો જવાબ થાય 1/52। પણ અહીંયા લાલ રંગનો રાજા કયો હતો તો લાલ રંગ કીધું એટલે બે સેટ ધ્યાનમાં લેવાના, લાલ અને ચોકટ। એક રાજા લાલમાં, એક ચોકટમાં, ટોટલ 2 રાજા થયા। તો ઉપર શક્ય પરિણામમાં 2 કુલ પરિણામ 52 એટલે 1/26 એ થઈ ગયો આપણો જવાબ। બીજું શું કહે છે? મુખ મુદ્રા વાળું પત્તું। તો લખવાનું મુખ મુદ્રા વાળું પત્તું હોવાની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। તો કુલ 52 પત્તા હતા આપણા જોડે, તો છેદમાં 52। હવે જો અહીંયા શું કહે છે? મુખ મુદ્રા વાળું પત્તું, કયા રંગનું, કયા સેટનું એવું કઈ કહ્યું નથી। આખી 52 પત્તામાંથી મુખ મુદ્રા વાળું પત્તું હોવાની સંભાવના એવું આપણને અહીંયા
પૂછ્યું છે. તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ મૂક મુદ્રા વાળા પત્તા દરેક સેટમાં 3 હોય તો આખી બાજીમાં એટલે કે આખી ઠોકરીમાં કેટલા હશે? 4 સેટના થઈને 4 તરી 12. તો આખી ઠોકરીની અંદર ટોટલ 12 મૂક મુદ્રા વાળા પત્તા હશે. તો શક્ય મૂક મુદ્રા વાળા પત્તામાં શક્ય પરિણામ કેટલા થઈ ગયા? 12. એટલે કે 12 પત્તા મૂક મુદ્રા વાળા હોય, દરેક સેટમાં 3 એટલે 4 સેટના થઈને 12. તો આપણો જવાબ થઈ ગયો 12/52. જે ભાગ ઉડતા હોય એ ઉડાડી લેવાના. બરાબર છે. અહીંયા થશે 6 દુ 12, 26 દુ 52, 3 દુ 6, 13 દુ 26. એ રીતે તમે ભાગ ઉડાડો હોય તો ઉડાડી શકો. ત્રીજો શું કહે છે? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. શું કહે છે ત્રીજામાં? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. તો આની અંદર મિત્રો તમારે ફક્ત ને ફક્ત લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા લેવાના. જો લાલ રંગ કયો? લાલ રંગ એટલે કેટલા સેટ મિત્રો? 2 સેટ. કયો? લાલનો અને ચોકટનો. તો બંને સેટ ધ્યાનમાં લેવાના. હવે એ બંને સેટમાં થઈને મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હશે એ સમજવાનું. તો એક સેટમાં 3, તો 2 સેટમાં કેટલા મુખ મુદ્રા વાળા પત્તા હશે? 6. તો ઉપર શક્ય પરિણામ 6 છેદમાં કુલ પરિણામ 52. પછી એના જે ભાગ ઉડાડવા ઉડાડ દો. એ થઈ ગયો તમારો જવાબ. તો ખૂબ જ ઈઝી રીતે આ રીતે તમે ફટાફટ પ્રશ્નોના જવાબ આપી શકશો. જો તમે અગાઉ જે કોન્સેપ્ટ સમજાવ્યો છે સમજી લીધો હશે તો આરામથી તમે જવાબ આપી શકશો. આ અહીંયા રંગમાં થોડો ધ્યાન તમારે આપવાનું છે કે રંગ શબ્દનો ઉલ્લેખ કર્યો હોય તો 2 સેટને ધ્યાનમાં રાખીને જવાબ આપવાનો. ચોથું શું કહ્યું છે? લાલનો ગુલામ. જો અહીંયા કોઈ રંગનો ઉલ્લેખ કર્યો નથી, લાલનો ગુલામ એટલે ફક્ત લાલનો એક જ સેટ ધ્યાનમાં લેવાનો છે. હવે લાલના સેટમાં ગુલામ કેટલી વખત આવશે? એક જ વખત. તો આપણો જવાબ થાય 1/52. બરાબર. તો સિમ્પલ લાલનો ગુલામની સંભાવના 1/52. પછી પાંચમો શું કહે છે? કાળીનું પત્તું. બરાબર. અહીંયા પણ કોઈ રંગનો ઉલ્લેખ નહીં કર્યો, કોઈ પત્તાનો ઉલ્લેખ નથી કર્યો, ફક્ત કહ્યું છે કાળીનું પત્તું. તો કાળીના સેટમાં જેટલા પણ પત્તા છે બધાની સંખ્યા ધ્યાનમાં લેવાની. તો કાળીના સેટમાં કુલ કેટલા પત્તા હશે? 13. તો ઉપર શક્ય પરિણામમાં 13 છેદમાં કુલ પરિણામમાં 52 ભાગ ઉડતા હોય ઉડાડી દેવાના. એ થઈ જાય તમારો જવાબ. ત્યારબાદ છઠ્ઠા નંબરમાં શું કહ્યું છે? ચોકટની રાણી. તો ચોકટની રાણી હોવાની સંભાવના. તો અહીંયા પણ ચોકટ સેટનું ચોખવટ કરી છે. ચોકટ એટલે કે ચોકટનો સેટ જ ધ્યાનમાં લેવાનો. હવે ચોકટના સેટમાં રાણી કેટલી વખત આવે? એક જ હોય છે. બરાબર. તો ઉપર શક્ય પરિણામમાં 1 છેદમાં કુલ પરિણામમાં 52. એટલે આપણો જવાબ થઈ ગયો 1/52. તો આ જો કોન્સેપ્ટ તમે સમજી લેશો તો આ પ્રશ્નમાંથી 52 પત્તાના સંદર્ભમાં તમને કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમે ખૂબ જ